આર્ત ધ્યાનના 4 પ્રકાર. નંબર 1, ઈષ્ટના વિયોગની ચિંતા કરવી. સારામાં સારી બેસવા માટેની જગ્યા મળી ગઈ ટ્રેનમાં. કોઈ આવશે ને મને ઉઠાડશે તો નહીં ને? ઈષ્ટ વિયોગ. મને સારામાં સારી જ્વેલરી મળી, મારી સાસુ લઈ તો નહીં લઈ લે. બસ આવા વિચારોમાં મન રમતું રહે એને શું કહેવાય? આર્ત ધ્યાન. ઈષ્ટના વિયોગની ચિંતા. મારું ગમતું કોઈ લઈ ન જાય, મારું ગમતું કોઈ લઈ ન જાય, આવા સતત વિચારો કર્યા કરવા આ આર્ત ધ્યાન છે. તો મારા સાહેબ શું કરવાનું? શું કરવાનું? તમારે એક જ સૂત્ર ગોખી રાખવાનું, જે મારું છે એ જાય નહીં, અને જે જાય છે તે. ઓહો, કેટલું જોરથી બોલો છો. નીચેથી એમની થેલી ઉઠાવી જજો એટલે ખબર પડે. ખાવું. યસ, એક્ઝેક્ટ. જે મારું છે જતું નથી, અને જે જાય છે મારું. 5 લાખ રૂપિયા તમારા ચાલ્યા ગયા, ઈષ્ટનો વિયોગ થયો. સાચું બોલો, વિચાર ક્યાં ક્યાં નથી આવતા. વ્યક્તિ દેખાય એટલે વિચાર ચાલુ. પછી એ સંસારમાં હોય કે ધર્મના સ્થાનમાં હોય, એ વ્યક્તિ દેખાય એટલે ફટાક દઈને વિચાર ચાલુ કે નહીં? તમે શંખેશ્વરમાં પૂજા કરતા હો, લાઈનમાં ઊભા હો, અને કોઈ વ્યક્તિએ 5 લાખ 1 લાખ મણમાં ચડાવો લીધો. તમને થાય વાહ, આડા દિવસે 1 લાખ મણ. નામ તો બોલો. અને જ્યાં નામ બોલાય ત્યાં તમને ખબર પડી આ બીજું કોઈ નથી, જેને મારા 5 દબાવ્યા છે એ જ છે. હવે કલ્પના કે ભાવના નહીં, નામ નતું સાંભળ્યું ત્યાં સુધી મનમાં ભાવના હતી, હું એ ક્યારે આવા લાભ લઈશ, હું એ ક્યારે આવા લાભ લઈશ. બરાબર. અને જ્યાં નામ સાંભળ્યું, મારો બેટો આપણા દબાવીને પોતે પાછો લાભો લે, ગામના પૈસે ધર્મ કરવા બેઠો. હવે મન શેમાં ચાલ્યું ગયું? નહીં, તમે મને કાઉન્ટર ક્વેશ્ચન કરો કે મારા સાહેબ આવા સમયે અમારે શું કરવું છે? નહીં, પૂછો તો હું તમને જવાબ આપું ને. શું? એટલે બધાના કોક દબાવીને બેઠેલો લાગે છે. તમારા 5 દબાવીને કોક બેઠો છે, તમે એને ફોન કરો છો, એને સિમ કાર્ડ બદલ્યું, તમે એના ઘરે ગયા, એને ઘર બદલી નાખ્યું. 5 વર્ષથી એ વ્યક્તિ તમારી સામે નથી આવતી. તમારા મગજની ડાયરીની અંદર તમે સેવ કરી દીધું છે, આ માણસે મારા 5 દબાવ્યા, આ માણસે મારા 5 દબાવ્યા, અને એ વ્યક્તિ તમને શંખેશ્વરમાં મળી, એને 5 લાખમાં ચડાવો લીધો. એ વખતે તમારા મનમાં શું છે? સારું છે. હવે એ આવતીકાલે તમને 5 આપવા આવે તો લેવાય તમારે? લઈ લઈએ. આમે કેવાય મારવાડી. ગઈકાલે 5 લાખમાં લાભે લઈ લીધો ને આજે 5 લાખ પણ લઈ લીધા પાછા. મેં હમણાં જ એક ઠેકાણે આવો એક સરસ મજાનો પ્રશ્ન કર્યો ને પછી જવાબ આપ્યો. માની લો કે આ 5 લાખ 5 વર્ષથી નથી આવ્યા, તમારી લાઈફસ્ટાઈલમાં કોઈ ફેરફાર થયો ન આવે, માની લો ન આવે, તો તમે રોટલી ચોપડેલી ખાતા હતા એમાં લુખી પર આવી જવાના નહીં. તમે 2 શાક તમારા ઘરમાં બને છે એમાંથી 1 શાક પર આવી જવાના નહીં. તમે 3 ટંક ખાતા હતા એમાંથી 1 ટંક પર ખાવાના છો નહીં. તમને કોઈ ફરક નથી પડતો, કોઈ ફરક નથી પડતો. હું માફી આપવાની વાત નથી કરતો, હું અત્યારે તમારા મનના વિચારોની વાત કરી રહ્યો છું. તમે તમારી જાતને પૂછો, આ રૂપિયા આવે તો વેલ એન્ડ ગુડ, ન આવે મને કોઈ ફરક નથી પડતો. 5 વર્ષ થઈ ગયા છે, તો હવે હું અભિગ્રહ લઈ લઉં મારા સાહેબ પાસે. મારા સાહેબ 5 વર્ષ થઈ ગયા છે, આ રૂપિયા ઉપરની મારી મમતા ઘટાડી દઉં છું, ઓછી કરી નાખું છું, બંધ કરી દઉં છું. પણ આવતીકાલે જો કદાચ આ 5 લાખ રૂપિયા આવે તો આ 5 લાખ રૂપિયા મારે મારા સંસારના કામમાં વાપરવાના નહીં. આ 5 લાખ રૂપિયા મારે શેમાં વાપરવાના? શું? આવો વિચાર કરાય કે ના કરાય? અને તમને કહું, તમે આવો વિચાર કરશો ને
એટ એ ટાઈમ તમારું શુભ ધ્યાન ચાલુ થઈ ગયું. કારણ કે હવે આવશે તો તમારે શેમાં વાપરવાના? સુકૃતમાં. આ વિચારોમાં જ ફરક કરવાનો છે, વસ્તુમાં કાંઈ ફરક નથી કરવાનો. તમે હાલતા ને ચાલતા રૂપિયા તો વાપરતા જ હો છો. તમારે તમારું સ્ટીયરિંગ ખાલી બદલી નાખવાનું છે. એક સ્ટીયરિંગ બદલાય એની સાથે ગાડીના 4 વ્હીલ બદલાઈ જતા હોય છે. મનને બદલી નાખો. આ રૂપિયા કદાચ નહીં આવે એનાથી મને કોઈ નુકસાન નથી થઈ શકતું. ઓકે, તો પછી આવશે ત્યારે આપણે એને સુકૃતમાં વાપરી નાખશું. તમે તમારા મનમાં સ્ટ્રેસ છે ને એ ઓછું થઈ જશે, એ હળવું થઈ જશે. તમે સ્ટ્રેસલેસ થઈ જશો. શરીરની બીમારીઓ દૂર રહેશે, મનની પ્રસન્નતા જળવાઈ રહેશે, આત્મા કર્મબંધ કરતો અટકી જશે. આવા ઢગલાબંધ લાભો એક નિયમ લેવાથી જો પ્રાપ્ત થતા હોય તો મારે એમ કેવું છે 5 લાખને યાદ કરીને રોજ કર્મબંધ કરવા સારા કે 5 લાખ સુકૃતમાં વાપરવાનો નિયમ લઈ અને તમારા તન, મન અને આત્મા ત્રણેયને કર્મ મુક્ત કરી દેવા વધુ સારું. પણ સાહેબ એક જગ્યાએ અટક્યા હોય તો બરાબર. ઘણી જગ્યાએ અમારા ઘણા અટવાયેલા છે. આપતી વખતે તમે સમજીને આપ્યા છે, હવે લેતી વખતે જો તમે ઉધામાં કરતા હો અને શ્રાવક જીવનથી પણ નીચે ઉતરી જતા હો, એટલા દુષ્ટ અને ક્લિષ્ટ વિચારો જો કરતા હો, તો હું તો કહું બેટર એ છે કે તમારે એ કરતા ના પાડી દેવી વધારે સારી છે.